હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ બોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે પૃષ્ઠફળના દાખલા આપણે કમ્પ્લીટ કરી રહેલા છે. આજે આપણે આ વિડિયોની અંદર આપણે વર્તુળના દાખલા કરશું, જે તમારા પેપરની અંદર પૂછાશે. બરોબર. હવે જો વિદ્યાર્થીઓ, હું અહીંયા જે દાખલા કરાવવા તમને જઈ રહ્યો છું, એ દાખલા વેરી મોસ્ટ એમ્પી દાખલા છે. બધાએ આ દાખલા ફરજિયાત કરવાના છે અને જેને ખબર પડતી હોય આ વિડિયો જોઈને દાખલા શીખી શકો છો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં, જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ વધશું. હવે જો આ જે છે તમારા છેલ્લા સ્વાધ્યાયના વર્તુળના દાખલા છે. બરોબર. આ આકૃતિ જોઈને તમને ખબર પડી ગઈ હશે. હવે આકૃતિવાળી કે આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A B C એવી રીતે બાંધેલા છે કે જેથી BOC 30 અને AOB 60 થાય છે. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય છે તો ખૂણો ADC તમારે શોધવાનો છે. એટલે કે ખૂણો ADC એટલે આ વાળો ખૂણો તમારે શોધવાનો છે. હવે પહેલી વાત તો એ કે આ આકૃતિનું તમને એક પ્રમેય યાદ આવતો હોય છે. પ્રમેય મારા હિસાબે 9.7 છે કે એવું કીધું છે કે વર્તુળના બિંદુ પાસે જે ખૂણો આંતરેલો છે એ વર્તુળના જે બાકીના ભાગમાં ગમે ત્યાં જે બિંદુ આંતરેલો હોય એ આ ખૂણા કરતા આ બમણો હોય છે, એવું કહેવામાં આવે છે. પણ તમારે શોધવાનું શું છે? આ તમારો બમણો ખૂણો છે. પહેલી વાત થઈ ગઈ. તો બમણો ખૂણો છે પણ તમારે આ શોધવાનું છે, પણ બમણો નથી. પહેલી વાત થઈ ગઈ. બરોબર. એટલે કે આ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું રહેશે. હવે જો ખાસ ધ્યાન દો તો હવે જો અહીંયા તમને આપણે ચેપ્ટર નંબર 6 આસન કોણ પણ ફરજિયાત યાદ રાખવો પડશે. શું યાદ રાખવો પડશે? આસન કોણ. તો આ જે તમે ખૂણા તમને ત્રિશુલ દેખાય છે, બરોબર. તો આપણે પહેલા આસન કોણ શોધશું. તો આપણે શું લખશું પહેલા કે ભાઈ ખૂણો AOC, બરોબર. યાદ રાખજો, ખૂણો AOC બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો BOC. શું આવશે? BOC. અહીંયા લખો આસન કોણ. શું આવશે? આસન કોણ. હવે AOB બરાબર આપણી પાસે છે કેટલા? 60. BOC બરાબર 30. તો ચાલો 90 ડિગ્રી થઈ છે. તો આ ખૂણો AOC બરાબર શું આવ્યું? 90 ડિગ્રી. હવે ખાસ ધ્યાન દેજો. હવે આ ખૂણો બમણો થાય છે તો આપણે ઈ શરત પ્રમાણે પહેલા લખીએ કે ભાઈ ખૂણો AOC બરાબર 2 ગુણ્યા ખૂણો ABC. બરોબર. હવે ખૂણો ADC તમારે શોધવાનો છે. ખાસ ધ્યાન દેજો, લખવાનું આવી જ રીતના. બરોબર. ખૂણો ADC જો તમને યાદ હોય તો એના પ્રમાણે આપણે 9.7 આપણે લખશું. પ્રમેય 9.7. હવે ખૂણો AOC તમારી પાસે છે કેટલો છે? 90. આ બમણો છે એટલે મેં બમણો લખેલો છે, પણ આપણે ઈ જ ખૂણો શોધવાનો છે. તો આપણે કરશું શું? ADC ને શું બનાવશું? કરતા બનાવશું. ADC ને કરતા બનાવશું તો આ ગુણાકારમાં છે, આની સાઈડ જશે તો ભાગાકારમાં બે થશે. તો ADC બરાબર 90 ડિગ્રીના છેદમાં 2. તો ખૂણો ADC બરાબર 45 ડિગ્રી થશે. કેટલું થશે? 45 ડિગ્રી. સમજાણો? 45 ડિગ્રી. તો અહીંયા વિદ્યાર્થીઓ આ દાખલો કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ પહેલી વાત છે આ દાખલો એને 2 માર્ક માટે મોસ્ટ એમ્પી છે. કેટલા માર્ક માટે? 2 માર્ક્સ માટે. 2 માર્ક્સ માટે મોસ્ટ એમ્પી છે. ફરજિયાત બધાએ આ દાખલો શીખવાનો છે. તો ચાલો આપણે વિદ્યાર્થીઓ નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરિક ખૂણા તમારે શોધવાના છે. હવે ખાસ ધ્યાન દેજો. પહેલી વાત એ કે જો આ દાખલો તમારા સાહેબે થોડુંક સેક્શન સી જો થોડો અઘરો બનાવ્યો હોય તો આ દાખલો એને તમને તમારા પેપરની અંદર 3 માર્ક્સમાં જડશે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં જડી શકશે આ દાખલો. બરોબર. તો હવે પહેલા શું કીધું? એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. તો આપણે આખું લઈશું. ચાલો તો અમે આ વર્તુળ લઈએ. આનું કેન્દ્ર. હવે પહેલા મેં જીવા દોરી કાઢું છું. તો આ જીવા મેં દોરી કાઢી, જેનું નામ મેં દીધું A અને B. હવે ત્રિજ્યા સમાન કીધી છે તો આની બે ત્રિજ્યા હું દોરી કાઢું છું. આ બધું સમાન કીધું છે. બરોબર. હવે આ જીવાએ લઘુચાપ
પદના બિંદુ આવે તો લઘુચાપ ક્યાં આવે? અહીંયા લઘુચાપ અહીંયા આવશે. લઘુચાપનો આટલો જ હિસ્સો આ લઘુચાપમાં બોલવામાં આવે છે, જેને આપણે નામ x દઈશું, આની સાથે જોડી દઈશું. હવે બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ, તો ગુરુચાપ એટલે કે આ જેટલો હિસ્સો જે બચેલો છે એને ગુરુચાપ બોલવામાં આવે. તો આપણે એક બિંદુ અહીંયા લઈ લઈશું, જેને આપણે નામ દઈશું y. બરોબર? હવે હું આને જોડી દઉં છું તો આવી આકૃતિ થશે. હવે સૌપ્રથમ પહેલા તો એને તમે જીવા કોણ છે, ત્રિજ્યા કોણ છે એની સાબિતી. તો અહીં લખો, અહીં વર્તુળમાં AB જીવા છે અને આને આપણે નામ દઈ દઈશું P. બરોબર? કેન્દ્ર. તો PA અને PB ત્રિજ્યા છે. રેડી? કામ બોલો. હવે જો ત્રણ બાજુ સમાન છે તો તમને યાદ આવવું જોઈએ ત્રિકોણ. ત્રણ બાજુ સમાન એવો કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. તો આપણે નામકરણ કરી દઈએ કે ભાઈ ત્રિકોણ PAB સમબાજુ ત્રિકોણ છે. કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. ત્રણ બાજુ સમાન છે. તો હવે એનો તો સમબાજુ ત્રિકોણ હોય તો અહીંયા આંતરિક ખૂણો કેટલા માપનો હોય? તો ભાઈ 60 અંશનો હોય. તો એ પણ અહીંયા લખી કાઢીએ આપણે કે APB બરાબર 60 અંશ. ક્લિયર? હવે તો આપણે પ્રમેય હમણાં 9.7 આપણે જોયું કે ભાઈ એક બિંદુ પાસે જે આંતરિક ખૂણો છે, બાકીના બીજા વર્તુળના બાકીના ભાગ ઉપર જે બિંદુ હોય છે એનો બમણો ભાગ થતો હોય છે. બરોબર? તો તમે આમ લખી શકશો કે ભાઈ 2 ખૂણો APB બરાબર 2 ગુણ્યા ખૂણો AYB. જે કયા પ્રમેય અનુસાર છે? તો ભાઈ પ્રમેય 9.7 અનુસાર. કમ્પ્લીટ? હવે APB બરાબર કેટલા કીધા હતા? 60. તો 2 ગુણ્યા AYB આપણને મળી શકે. તો ખૂણો AYB બરાબર 60 અંશ ના છેદમાં 2 બરોબર 30 ડિગ્રી. તો 2 ગયા તો ખૂણો AYB બરાબર 30 ડિગ્રી થાય. કેટલો થાય? હવે જો ખાસ ધ્યાન દો. હવે ગુરુચાપ અને લઘુચાપ. હવે જો આ ગુરુચાપ અને લઘુચાપ ને બે ભેગા પડી ગયો તો આ ચક્રીય ચતુષ્કોણ થાય છે. બરોબર? કેવો ચતુષ્કોણ થાય? ચક્રીય ચતુષ્કોણ. તો તમે ચક્રીય ચતુષ્કોણની થિયરી બનાવો કે ભાઈ સામ સામેના ખૂણા 180 અંશના થાય. બરોબર? કેટલા અંશના થાય? 180 અંશના. તો ખાસ હવે આપણે ચક્રીય ચતુષ્કોણ છે પણ કયો ખૂણો છે? તો આપણે આમ લખી નાખી કે ભાઈ AX B ને Y. AXB ને Y. આ કેવો ચતુષ્કોણ છે? તો ભાઈ ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ છે. હવે ચક્રીય ચતુષ્કોણ છે તો આપણે એના પ્રમેય અનુસાર કામ કરશું. સામ સામેના ખૂણા સમાન. તો આ x અને y બરોબર? આ x સમાન નહીં, સોરી, સામ સામેના ખૂણાનો સરવાળો 180 ખૂણો x અને ખૂણો y બરાબર 180. તો હવે તમને ખ્યાલ છે ખૂણો y શું છે? તો આજે તમે 30 અંશ જે તમે શોધેલો છે એને તમે બીજા આ ખૂણાથી પણ લખી શકો કે ભાઈ ખૂણો y બરાબર 30. બરોબર? વચ્ચે જે છે ખૂણો y છે. બરોબર? તો એ ખૂણો y તમારે અહીં મૂકવાનો છે. તો ખૂણો x + 30 બરાબર 180. તો ખૂણો x બરાબર 180 - 30. તો ખૂણો x બરાબર 150. તો વ્યુ તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. 3 માર્કમાં આટલું કરવું પડશે. બહુ ઈઝી દાખલો છે. બેઠો પૂછાય છે. શું કામ 3 માં? પહેલી વાત એ કે તમારે આકૃતિ સમજવી પડશે. લખાણ જે મેં દોરીને તમને સમજાવી. થોડું બેઝિક લખાણ લખો, સાબિતી આપો, કામ તો બહુ ઈઝી દાખલો. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની તરફ જોઈએ. આ છે આપણો નેક્સ્ટ દાખલો. ત્રિકોણ PQR બરાબર 100 તમે લઈ લીધું છે. આકૃતિમાં દર્શાવેલું છે. આ તમને 100 દીધો છે. બરોબર? જ્યાં P Q O R એ O કેન્દ્ર વાળા વર્તુળના બિંદુઓ છે તો તમારે શોધવાનું શું છે? O P અને R. આ ખૂણો તમારે શોધવાનો છે. બરોબર? ચાલો. તો હવે આ આકૃતિ જોઈ તમને એટલું યાદ આવવું જોઈએ કે પ્રમેય આપણે આવો ભણાવેલો છે તમારા સાહેબે.
પ્રમેય 9.7 બરોબર જે આપણો બમણો વાળા એટલે દાખલા છે કે અહીંયા વિપરીત કોણ આવશે તો આ વિપરીત કોણ છે કે નથી બરોબર તો વિપરીત કોણ છે તો વિપરીત કોણ તમને ગોતતા આવડવો જોઈએ તો આપણે અહીંયા લખશું પહેલા કે ભાઈ વિપરીત કોણ POR બરાબર તો આ બમણો થયો 2 ગુણ્યા PQR બમણો થાય કે ન થાય બરોબર PQ ને R જ્યાં તમારે લખવાનું થશે શું પ્રમેય 9.7 બરોબર હવે PQR તમારી પાસે કેટલા છે તો ભાઈ 100 છે તો 100 લખો બરોબર તો 200 ડિગ્રી થયું હવે ખાસ ધ્યાન દેજો હવે તમારે શોધવાનું શું છે OPR તેનો મતલબ કે તમારા નાનકડા ત્રિકોણને કરતા બનાવવું જોઈએ હવે આ વિપરીત કોણ જો બહારની સાઈડ આવે તો તમારે અંદરનો ખૂણો POR શોધવો પડે કે ન શોધવો પડે તો POR આપણે શોધશું તો ઈ જે સાદો POR જે છે બરોબર અને વિપરીત કોણનો POR છે ઈ આપણે લઈએ બરોબર વિપરીત કોણનો POR બરાબર 360 જ્યારે તમે વિપરીત કોણને સાદા ખૂણા સાથે તમે એનો સરવાળો કરો તો સરવાળો 180 ડિગ્રી થશે હવે ખૂણો POR તમારે શોધવાનું છે જે અંદરનો છે શું કામ કેમ કે આપણે એની મદદથી OPR સાબિત કરવાનું છે હવે વિપરીત કોણ 200 ડિગ્રી છે બરોબર ડિગ્રી છે તો બરાબર 360 ખૂણો POR ને બનાવો કરતા તો 360 200 ડિગ્રી હવે ખૂણો POR બરાબર કેટલા થઈ છે 160 ડિગ્રી આ થયું 160 ડિગ્રી પહેલા આ વિપરીત કોણ આપણે 200 ડિગ્રી મેળવ્યો હવે હું આ ત્રિકોણ એક બનાવીશ ખૂણો OPR ત્રિકોણ બરોબર ત્રિકોણ OPR માં OR એટલે કે OP બરાબર OR થશે બે ત્રિજ્યાઓ સમાન થશે શું થશે જો ત્રિજ્યાઓ સમાન થાય તો ખૂણા સમાન થાય ને તો આપણે લખશું ખૂણો OPR ને ખૂણો ORP આ બે સમાન થશે રેડી કેમ કે મારે OPR સાબિત કરવા માટે મારે ત્રિજ્યા સમાન સાબિત કરવી પડશે વિપરીત કોણમાં એટલે હવે ત્રિકોણ તમે લઈ લો ત્રિકોણ OPR માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 તો લખો ત્રિકોણ OPR ત્રણેય એટલે કે ત્રિકોણ કીધો છે એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય બરોબર હવે બધા ખૂણા વાળા પ્રતિવાળો લખવાનું છે તો પહેલો આપણે લખશું ખૂણો OPR બીજો ખૂણો લખશું ORP અને ત્રીજો ખૂણો લખશું POR ખૂણો POR બરાબર 180 ડિગ્રી હવે ખાસ ધ્યાન દેજો POR છે અને હવે ખાલી આ જે ખૂણો જે તમે દર્શાવ્યો એને કે આટા કલાક કરવા માટે દર્શાવ્યો નથી તો તમે સાદે શું કહ્યું કે ખૂણો OPR બરાબર ખૂણો ORP જે ORP ની જે કિંમત છે એ ખૂણો OPR જેટલી છે અને બે સમાન છે આમ આપણે જોઈએ છે શું OPR એટલે આપણે ORP ની જગ્યાએ OPR લખશું બરોબર તો ખૂણો OPR અને આની જગ્યાએ ખૂણો OPR અને POR બરાબર 160 અંશ છે બરોબર અને 180 હવે 160 અંશોની બાજુ લઈ જાવ અને આ બેનો સરવાળો થઈ જશે ખૂણો O2 OPR થઈ ગયા 180 160 હવે બે ખૂણો
OPR બરાબર 20 ડિગ્રી બરોબર હવે આમાં OPR ને તમે કરતા હોય તો ખૂણો OPR બરાબર 20 ડિગ્રી ના છેદમાં 2 હવે એના તમે ભાગ ઉડાડો ઉપર નીચે 10 દૂર કેટલા થશે 10 ડિગ્રી થાય અને તમારો જવાબ શું આવશે ખૂણો OPR જે છે એ 10 ડિગ્રી છે તો વિદ્યાર્થીઓ ખાસ કરીને આ દાખલો પણ પૂછાયો છે પણ કેટલા માર્કમાં તમારા માટે આ દાખલો છે 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે કેટલા માર્ક માટે 3 માર્ક માટે અને પૂછાય એવો જ દાખલો છે તમને પહેલા જ કહી દઉં છું પૂછાય એવો જ દાખલો છે તો મહેરબાની કરીને આ દાખલો શીખો અને તમારા રોકડા ફરક બરોબર તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો આપેલા આકૃતિમાં ખૂણો ABC તમને દે દીધો છે AC B પણ તમને દે દીધો છે તમારે BDC શોધવાનું છે સૌપ્રથમ આ દાખલો તમને પેપરની અંદર 2 માર્ક માટે વેરી મોસ્ટ આઈએમપી છે બરોબર વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે 2 માર્ક્સ માટે કેટલા માર્ક માટે 2 માર્ક્સ માટે ખાસ ધ્યાન દેજો 2 માર્ક્સ હવે જો આયા તમને બે ત્રિકોણ દીધા છે એક તો ત્રિકોણ ABC દીધો છે અને ત્રિકોણ BDC દીધો છે તો પહેલા તો તમને તમારે BDC શોધવાનો છે તો તમારી પાસે આ ખૂણો હોવો જોઈએ ખૂણો BAC શું કામ તો તમારી પાસે એક પ્રમેય છે 9.8 કે એક જ વર્તુળમાં એટલે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય છે સરખા હોય છે તો ઈ પ્રમાણે તમારે આ ખૂણો એ સાબિત કરવો પડે કે ન કરવો પડે તો આપણે ત્રિકોણ ABC લઈશું કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય બરોબર હવે ત્રિકોણ ABC માં બધે ખૂણા લખવા પડશે પહેલો તમારી પાસે છે ખૂણો ABC બીજો છે ખૂણો AC ને B તો ત્રીજો ખૂણો શું થાય છે BAC બરાબર 180 ડિગ્રી હવે આ થયો 69 આ થયો 31 તો ખૂણો BAC બરાબર શોધો આપણે એનો શોધો આપણે હવે આ બે ઉપર નાખો સરવાળો તો કેટલો થઈ છે તો ભાઈ 100 થઈ છે ખૂણો BAC બરાબર 180 ડિગ્રી તો ખૂણો BAC બરાબર 180 ડિગ્રી માઈનસ 100 બરોબર હવે ખૂણો BAC બરાબર 80 ડિગ્રી થાય કે ન થાય હવે BAC બરાબર તમારી પાસે 80 ડિગ્રી છે તો પ્રમેય 9.8 મુજબ તો પ્રમેય 9.8 માં તમે આમ લખી શકો કે ભાઈ ખૂણો BAC બરાબર તો ખૂણો BDC બરોબર BDC પ્રમેય 9.8 કે ભાઈ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન તો BAC તમારું કેટલું છે 80 છે તો ખૂણો BDC 80 થાય તો આ જે તમારો ખૂણો BDC જે છે એ 80 ડિગ્રી તમને મળી ગયો તો આવી રીતના જે તમારા 2 અને 3 માર્કના દાખલા આપણે આજના વિડિયોની અંદર આપણે ખતમ કરશું બાકીના જે તમારા દાખલા જે છે અને 3 માર્ક માટે જે સાબિત કરવાના જે બે દાખલા પૂછાય એવા છે એ પણ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું તો ચાલો વિદ્યાર્થીઓ જો તમને સરખી રીતના સમજાણું હોય અને આપણી બધી રીત તમને સમજાઈ ગઈ હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને તમારા બધા મોસ્ટ